રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ સામસામે આવ્યા। ઉમેદવારી ફોર્મ મુદ્દે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ છે। કોંગ્રેસ ઉમેદવાર મથુર માલવીએ ઉઠાવ્યો હતો વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારના ફોર્મને લઈ અને વાંધો, તો ચૂંટણી અધિકારીએ ભાજપનું ફોર્મ માન્ય રાખ્યા બાદ બોલાચાલી। કોંગ્રેસ નેતા મનીષા બાવાળા અને બીજેપીના ઉમેદવારના સમર્થકો વચ્ચે બોલાચાલી થવા પામી છે। તો રાજકોટથી આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે કે જ્યાં વોર્ડ નંબર 11ના ભાજપના ઉમેદવારના ફોર્મને લઈ અને ઉઠાવ્યો હતો વાંધો, તો બોલાચાલી પણ અહીં થવા પામી છે। પણ જે કાયદાની પ્રસ્થાપિત સિદ્ધાંતો મુજબ જે ખરેખર રાજીનામું અપાઈ ગયું છે, પહેલા અપાઈ ગયું છે, એમની મૂળ વાત જ એવી હતી કે મેં પછી આપ્યું, તો એ સાબિત નથી કરી શકે એમ। અને ઓલરેડી રાજીનામું અહીંયા પણ મંજૂર થઈ ગયું છે, કાયદા વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યું છે। તો જ્યારે રાજીનામાનો કોઈ પ્રશ્ન નથી, તો એવા સંજોગોમાં મારું ફોર્મ સંપૂર્ણપણે કાયદાકીય રીતે મંજૂર કરવામાં આવ્યું છે સાહેબ દ્વારા। કોંગ્રેસનો એવો પણ વાંધો લેવામાં આવ્યો કે અહીંયાથી લઈ અને છેક ઉપર સુધી બધા જ લોકો ખરીદાયેલા, એવું કોઈ દિવસ હોઈ શકે નહીં। આ કોંગ્રેસની હલકી અને નબળી માનસિકતા બતાવે છે, કારણ કે એને ખબર છે કે ક્યાંય જીતવાના છીએ નહીં અમે। ઠીક છે, કોંગ્રેસ એની રીતે આ તો તંદુરસ્ત લોકશાહી છે, તંદુરસ્ત રીતે લડવું જોઈએ। અમે પણ એવું માનીએ છીએ કે એ પણ તંદુરસ્ત રીતે લડે, કારણ કે લોકશાહીમાં બધાએ લડવાનો અધિકાર છે। હું પણ અમે તંદુરસ્ત રીતે અમે લડીએ છીએ, લડી રહ્યા છીએ અને સરસ રીતે અમે જીતીશું। અમે વિષય જાણ્યો નથી, સરકારી છે તો એમણે ફોર્મ ભર્યા પહેલા એનું રાજીનામું દેવું જોઈએ અને રાજીનામું એણે 9 તારીખે આપેલું છે, અત્યારે 13 તારીખે એનું રાજીનામું માનો। અમારો અત્યારે પહેલા તો આખી તમે જોશો કે બધું ચૂંટણી પંચ ગણો, કલેક્ટર ગણો, બધાને ખીચામાં રાખી અને અત્યારે એટલા બધા પ્રેશરના ફોન કરાવી અને એના તરફી જે નિર્ણય લીધેલો છે, આમાં અમે કાયદેસર લીગલી રીતે અમે ચાલશું અને લીગલી રીતે અમે આમાં લડત દેશું કે ખરેખર જો આ ભાજપના ઈશારે આવી જ રીતે જો દબાવવામાં, જો આવી રીતે પાર્ટીઓ એને જો દબાવવામાં આવતી હોય તો આમાં પ્રજાનું શું થાય।